નમસ્કાર મિત્રો, ગુજરાતી નિબંધ નવી શિક્ષણ નીતિ 2020 પ્રસ્તાવના. શિક્ષણ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસનું શક્તિશાળી સાધન છે. બદલાતા સમય અને વૈશ્વિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જુલાઈ 2020માં નવી શિક્ષણ નીતિ જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરીને તેમને જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યો સાથે સજ્જ બનાવવાનો છે. નવી શિક્ષણ નીતિ 2020 ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. નવી શિક્ષણ નીતિની મુખ્ય વિશેષતાઓ. નવી શિક્ષણ નીતિમાં પરંપરાગત 10+2 પદ્ધતિના સ્થાને 5+3+3+4 માળખું અપનાવવામાં આવ્યું છે. તેમાં 3 થી 8 વર્ષના બાળકો માટે પાયાનું શિક્ષણ, 8 થી 11 વર્ષ માટે તૈયારીનો તબક્કો, 11 થી 14 વર્ષ માટે મધ્યમ તબક્કો અને 14 થી 18 વર્ષ માટે માધ્યમિક તબક્કાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નીતિમાં પ્રાથમિક શિક્ષણ માતૃભાષા અથવા સ્થાનિક ભાષામાં આપવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. માતૃભાષામાં શિક્ષણ મળવાથી વિદ્યાર્થીઓ વિષયને વધુ સારી રીતે સમજી શકે અને તેમની સર્જનાત્મકતા વિકસે છે. નવી શિક્ષણ નીતિમાં માત્ર પુસ્તકીય જ્ઞાન પર ભાર મૂકવાને બદલે કૌશલ્ય આધારિત શિક્ષણ, વ્યવસાયલક્ષી તાલીમ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને સર્જનાત્મકતાનો વિકાસ થાય તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ. નવી શિક્ષણ નીતિમાં ડિજિટલ શિક્ષણ અને ટેકનોલોજીના ઉપયોગને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઓનલાઈન શિક્ષણ, ઈ-લર્નિંગ, વર્ચ્યુઅલ લેબ અને ડિજિટલ સામગ્રી દ્વારા શિક્ષણને વધુ સરળ અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નીતિમાં શિક્ષકોના વ્યવસાયિક વિકાસ અને તાલીમ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ આધુનિક શિક્ષણ પદ્ધતિઓને અસરકારક રીતે અપનાવી શકે. નવી શિક્ષણ નીતિના લાભો. આ નીતિ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનશે. શિક્ષણ વધુ વ્યવહારુ, જીવન ઉપયોગી અને રોજગારલક્ષી બનશે. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન મળવાથી ભારત જ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે વધુ પ્રગતિ કરી શકશે. ઉપસંહાર. નવી શિક્ષણ નીતિ 2020 ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક પરિવર્તન છે. આ નીતિ માત્ર જ્ઞાન આપવાનું સાધન નથી, પરંતુ વિદ્યાર્થીઓને જવાબદાર, સર્જનાત્મક અને આત્મનિર્ભર નાગરિક બનાવવાનો માર્ગ છે. યોગ્ય અમલીકરણ અને સૌના સહયોગથી આ નીતિ ભારતને જ્ઞાનશક્તિ સંપન્ન અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. શિક્ષણ એ માત્ર જીવનની તૈયારી નથી, પરંતુ જીવન જીવવાની કળા છે. આભાર.